This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. શેરબજાર માટે શુક્રવાર બન્યો બ્લેક ફ્રાઈડે. 769 પોઈન્ટનો કડાકો, રૂપિયો સૌથી નીચા તળિયે, તો સોના ચાંદીમાં આવી તેજી. ડાંગના સુકમાળા ગામના ઘર આંગણે દીપડીએ આપ્યો 2 બચ્ચાને જન્મ. રહેણાંક વિસ્તારમાં બનેલી ઘટનાથી લોકોમાં ડરનો માહોલ. દસ દિવસની ઉપાસના પૂજા બાદ મા દશામાએ લીધી વિદાય. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પ્રતિમાઓનું કર્યું વિસર્જન. ઓગસ્ટ ભારતના સ્વતંત્ર દિને રાંદેરમાં યુવાનોએ બાળ્યો પાકિસ્તાનનો ધ્વજ. પાકિસ્તાન સામે ભભૂકતો રોષ. અને સુરત ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગમાં ઝડપી પાડ્યા ચોરોને. સલાબતપુરાનો ઘરફોડ ચોર ઝડપાયો તો રેલવે સ્ટેશનથી મોબાઈલ ચોરનો શખ્સ ઝડપાયો. ડોલર સામે રૂપિયામાં રેકોર્ડ નીચો જતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીની ખબરો વચ્ચે શેરબજારમાં પણ કડાકો બોલ્યો હતો. સેન્સેક્સ 769 અંક તૂટીને 18,598, નિફ્ટી 234 અંક તૂટીને 5,508 અંક પર બંધ રહ્યા હતા. સોના અને ચાંદીમાં પણ તેજી જોવા મળી, જેમાં સોનું 31,000ની સપાટી પાર કરી ગયું. ચાંદી 3,000 રૂપિયાના વધારા સાથે 49,000ની વટાવી ગઈ છે. એક તરફ શેર બજાર અને રૂપિયો ધારાશયી થયા છે, ત્યારે બીજી તરફ બુલિયન બજારમાં ચમક છવાઈ ગઈ છે. સોના અને ચાંદી બંનેમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સોનું ઘણા સમય પછી 3100ની સપાટી પાર કરી ગયું છે. સોનામાં આજે 1,500 રૂપિયાના વધારા સાથે 31,100ની સપાટી પાર કરી ગયું છે. સોનું લગભગ 8 મહિનાની ઊંચી સપાટીએ છે. છેલ્લે જાન્યુઆરીની 24 તારીખે સોનાએ 31,000ની સપાટી દર્શાવી હતી, જ્યારે ચાંદીમાં 3,000 રૂપિયા વધીને 49,000ની સપાટી વટાઈ ગઈ છે. ચાંદી 4 મહિનાની ઊંચી સપાટીએ છે. MCX ખાતે પણ સોનું 30,000ની સપાટી વટાવી ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું 2 મહિનાની ઊંચી સપાટીએ છે. વૈશ્વિક બજારોમાં સોનામાં ખરીદારી જોવા મળતા તેજી છે, જ્યારે સોનું એક સપ્તાહમાં 4% વધ્યું છે. ડોલર સામે રૂપિયામાં રોકડ નીચો જતા અને આંતરરાષ્ટ્રીય બજારમાં મંદીની ખબરો વચ્ચે આજે શેર બજારમાં મોટો કડાકો બોલાયો હતો. સેન્સેક્સ 769 અંક તૂટીને 18,598 અને નિફ્ટી 234 અંક તૂટીને 5,508 અંક પર બંધ રહ્યા છે. સપ્ટેમ્બર 2011 બાદ આ બીજો પ્રસંગ છે જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી આટલા બધા ગગડ્યા છે. વેપાર દરમિયાન મેડિકેપ અને સ્મોલ કેપ શેરો પણ 4.75% તૂટ્યા હતા. શુક્રવારે શરૂઆતના કારોબારમાં ડોલરનો ભાવ 62 રૂપિયાના સ્તરને પાર કરી ગયો હતો. ડોલર સામે રૂપિયાનું આ સૌથી નીચું સ્તર છે. ગયા અઠવાડિયે રૂપિયો 61.80 સુધી પહોંચ્યો હતો. બુધવારે રૂપિયો 61.43ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સ નીચો જવા અંગે નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે રૂપિયામાં ચડાવ ઉતારથી શેરબજારને અસર થઈ રહી છે. આ એક પ્રકારના દુષ્ચક્ર જેવું છે. રૂપિયો ગગડતા શેર બજારો નીચા જઈ રહ્યા છે અને શેરો ગબડતા રૂપિયો નીચો જઈ રહ્યો છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સુખમાળા ગામે રહેણાંક વિસ્તારમાં દીપડીએ ઘરના આંગણામાં 2 બચ્ચાને જન્મ આપ્યો હતો.
આ બચ્ચાને જન્મ આપી દીપડી જતી રહી હતી, જે બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બચ્ચાઓનો કબજો લીધો હતો. જોકે રહેણાંક વિસ્તારમાં આ ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુખમાળ ગામમાં રહેતા શરદભાઈ મનસુખભાઈ ગામિતના ઘરના ઓટલા પર રાત્રિ દરમિયાન દીપડીએ 2 બચ્ચાને જન્મ આપી જતા રહ્યા બાદ મળસ્કે બચ્ચાએ બુમરાણ મચાવતા શરદભાઈએ ઘરના આંગણામાં આવીને જોતા દીપડીના 2 બચ્ચા મળી આવ્યા હતા. શરદભાઈએ ગામના વન સમિતિના પ્રમુખને જાણ કરતા તેણે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ગંભીરતા દાખવી ઘટના સ્થળે ધસી આવી હતી. આજે સવારે મને લગભગ 7 વાગે 7:30 વાગે મને ખબર મળી કે ગામમાં સિંહણના બચ્ચા છે. પછી મેં જોવા આવ્યો, પછી જોઈને પછી મેં ખાતામાં જાણ કરી ફોન કરીને કે અહીંયા બચ્ચા છે મરી નહીં જાય માટે અહીંયા આવીને એમને કંઈક બંદોબસ્ત કરો કે પછી એમની સારવાર કરો, એના માટે મેં ફોન કર્યો. અને પછી ખાતા તરફથી બધી ટીમ આવી ગઈ અહીંયા અને ટીમ દ્વારા બધું અહીંયા બંદોબસ્ત થઈ ગઈ કે લોકોને આ બાજુ પેલી બાજુ જે બાજુ વાઘણ છે તે બાજુ જવાની બધા લોકોને મના કરી અને પછી લોકો પેલી બાજુ નહીં જાય ને આ સાઈડ એક જ સાઈડે રહેતા છે અત્યારે હાલમાં. અને તે બાજુ કદાચ રાતના આવે ને બચ્ચાને લઈ જાય એવી રીતે મેં બધું ગોઠવેલું છે. સુખમણ ગામે ગઈકાલે વહેલી સવારે 3 વાગ્યાની આજુબાજુ દીપડાના 2 બચ્ચા મળી આવેલા છે. તો એને સાચવીને અમે રાખેલા છે. એટલે દીપડી રાત્રે આવીને ફરીથી લઈ જાય અને એના રહેઠાણ પર લઈ જઈને એનું જે પાલન પોષણ કરવાનું તે કરી શકે. એટલે ગામ લોકોનો પણ સારો સહકાર છે અને ડિપાર્ટમેન્ટના બધા સ્ટાફ સાથે રહીને એ સહકારની ભાવના બધા કામ કરી સાચવવાનું. હાલ તો વન વિભાગે દીપડીના બચ્ચાનો હવાલો પોતાના કબજામાં લઈને મકાનને કોર્ડન કરી દીધું અને દીપડી ફરી આવી પોતાના બચ્ચાને લઈ જાય તે માટે આસપાસના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જોકે મોડી રાત સુધી વિખૂટા પડેલા દીપડીના બચ્ચાને જનેતા સુધી પહોંચાડવામાં વન વિભાગને સફળતા મળી નહોતી. અમે જ્યારે લગભગ 3:30 થી 4ના ગાળામાં બચ્ચા અડડાતા હતા ને ત્યારે બલિયા પેલા ભડકેલા ગુજરાતમાં શું કહે ને બયલા ભડકતા ત્યારે કાંઈ છે ગુજરાતીમાં. પછી અમે દરવાજો ખોલ્યો ત્યારે તે એને માં નાહી ગયેલી હોય. પછી અમે બચ્ચો જોયો અહીંયા. પછી અમે જરાક વાર આમ તે મારા કાકા લોકોને આમ તે વાવેલા તે જોઈને આ બાજુ તે બચ્ચા અહીંયા જ હતા. પછી અમે દરવાજો બંધ કરીને હોઈ ગયેલા. પછી સવારે ગામમાં એક માણસને બોલાવી લાવ્યો ને તે બચ્ચા ખાના છે એમ ઓળખવાનો લેવા આવેલા એમ. જો કદાચ આ દીપડીના બચ્ચા જનેતા સુધી પહોંચી જાય તો કોઈ તકલીફ નથી, પરંતુ જો સમય પહેલા માને બચ્ચા ન મળશે તો દીપડી દ્વારા ગામમાં માનવ હુમલો કરવાની શક્યતા નકારી શકાય નહીં. અને હાલ તો વન વિભાગની ટીમ આ બચ્ચાના મેળાપ માટે પ્રયત્ન હાથ ધરી રહી છે. તાજેતરમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પૂંછમાં પાકિસ્તાની સેના દ્વારા ભારતના જવાનો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં 5 જવાનો શહીદ થવાની ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત શહેરના રાંદેર વિસ્તારમાં પણ પડ્યા હતા અને અહીં રાષ્ટ્ર સેનાના કાર્યકરો દ્વારા પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને બાળવામાં આવ્યો હતો. શહેરના રાંદેર રોડ પર આવેલ તાળવાડી ખાતે શિવમનગર સોસાયટીમાં આઝાદીના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના બીજા દિવસે વાતાવરણ ગરમ હતું. કારણ હતું અહીંના યુવાનોએ રાષ્ટ્ર સેનાના બેનર તળે પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને વખોડવા પાકિસ્તાનની રાષ્ટ્રધ્વજની હોળી કરી પાકિસ્તાનના પ્રતિક ક્ષમા પુતળાનું દહન કર્યું હતું. યુવાનોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પાકિસ્તાન પ્રત્યે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. અંતરે ઉલ્લેખનીય છે કે છાસવારે પાકિસ્તાન દ્વારા થતા આવા છમકલા અને નાપાક હરકતોથી દેશભરમાં વિરોધનો વંટોળ જાગ્યો છે. પરંતુ શહેરની એકલ દોકલ સંસ્થાઓને બાદ કરતા એક પણ રાજકીય પક્ષો કે રાજકારણ પ્રેરિત સંગઠનો દ્વારા પાકિસ્તાન વિરોધી કોઈ કાર્યક્રમ અપાયો નથી. તે એક આશ્ચર્ય ઉપજાવે તેવી બાબત બની રહી છે. દેશની સરહદોની ચોકી કરતા આપણા જ ભાઈબંધુઓના માથા વઢાઈ જાય અને આપણું લોહી ન ઉકળે તેટલી હદે આપણી માનસિકતા ઠરીને થીજી ગઈ હોય તેનાથી આપણી દેશભક્તિ ઉપર અનેક સવાલો ઊભા થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉધના ઉદ્યોગનગરના ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી 6 થી 6.5 લાખ રૂપિયાની મત્તા ચોરી કરનારા સુપરવાઇઝર સહિત 4 કામદારોને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે. જોકે ચારેય પાસેથી મત્તા રિકવર કરવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે. ઉધના પોલીસ મથકે ઉભેલા આ 4 આરોપીઓમાંથી 2 કિશોર વયના છે અને આ ચારેય આરોપીઓએ એકબીજાના મેળાપીપળામાં જે જગ્યાએ નોકરી કરતા હતા ત્યાંથી જ 6 થી 6.5 લાખ રૂપિયાની ચોરી કરીને
ફરાર થઈ ગયા હતા. જોકે 2 જ દિવસ ઉધના પોલીસે આ ચારેયને જેલના સળિયા ગણતા કરી દીધા હતા. ઘટના એવી હતી કે જેમાં ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 પર આવેલી રાજધાની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં પ્રમોદ લુહાર, એઝા યુસુફ સહિત 4 જણા નોકરી કરતા હતા. પ્રમોદ લુહાર ટ્રાન્સપોર્ટની ઓફિસનો સુપરવાઇઝર હતો, જેથી તેની પાસે ઓફિસની તમામ જાણકારી હતી. પ્રમોદે અન્ય 3 કામદારોને સાથે રાખી મંગળવારના રોજ રાત્રિએ ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી 6 થી 6.5 લાખ રૂપિયાની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ગુના મુજબ ઉદ્યોગનગર રોડ નંબર 3 પર રાજધાની ટ્રાન્સપોર્ટમાં આશરે 6 થી 6.5 લાખની નોકરચોરી દાખલ થયેલ છે. જે મુજબ તેનો સુપરવાઇઝર છે પ્રમોદસિંહ, હરિયાણાનો રહેવાસી છે. એની સાથે મિલીભગતમાં બીજા અન્ય 4 આરોપીઓ છે, જેમાં 2 જુવેનાઇલ છે તેમજ બે આરોપી છે તેના નામ છે તોકીક તેમજ એજાલ. આ ચારેયને ઝડપી પાડવામાં આવ્યા છે. હજી મુદ્દામાલ રિકવર કરેલ નથી. હજી આગળની વધુ તપાસ બાકી છે. ફરિયાદના પગલે ઉધના પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, જેથી બીજા જ દિવસે સુપરવાઇઝર પ્રમોદ લુહાર સહિત 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. 4 ચોર પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા ઉધના પોલીસે તેમની વધુ પૂછપરછ હાથ ધરી હતી. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છર ઉત્પત્તિ અટકાવવા તથા મચ્છરજન્ય રોગોથી બચવા માટે જનજાગૃતિના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં રોગચાળો વકરતો હોય છે અને આમાં પણ મચ્છરોની ઉત્પત્તિના કારણે મચ્છરજન્ય રોગો માથું ઉચકે ત્યારે આખાને આખા વિસ્તારો રોગોના ભરડામાં આવી જાય છે. આથી સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક રીતે રોગ અટકાવવાના પગલાઓ લેવામાં આવે છે. મનપા દ્વારા શુક્રવારે શહેરના નાનપુરા ખાતે આવેલા ગાંધી સ્મૃતિ હોલમાં શહેરની પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યો, શિક્ષકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મનપાના વીબીડીસી વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન અને અન્ય રીતે મચ્છરોની ઉત્પત્તિ અને રોગોના અટકાયતી પગલાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. અંતરે એ યાદ કરાવી દઈએ કે થોડા સમય અગાઉ પણ મનપા દ્વારા સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓના શિક્ષકો અને આચાર્યોને આ જ રીતે પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. અષાઢી અમાસથી શરૂ થયેલા દશામાના વ્રતની ગુરુવારના રોજ પૂર્ણાહુતિ થતાં ભક્તો મોડી રાત્રે માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવા શહેરના અલગ અલગ ઓવારા ખાતે પહોંચી ગયા હતા. સમગ્ર ભારત દેશમાં વ્રતો અને ઉત્સવનો ભારે મહિમા છે અને દરેકની પોતાની આગવી મહત્તા પણ છે. ત્યારે સૌથી પવિત્ર ગણાતા શ્રાવણ માસની શરૂઆતના આગલા દિવસે એટલે કે અષાઢી અમાસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે અને 10 દિવસ સુધી ચાલનારા આ વ્રતમાં ભાવિક ભક્તો પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી મા દશામાની પ્રતિમાની પ્રસ્થાપના કરે છે અને તેની પૂજા અર્ચના પણ કરે છે. જેઓની દશા બગડી હોય તેઓ પોતાની દશા સુધારવા માટે ઘરે દશામાની મૂર્તિઓ બેસાડી 10 દિવસ સુધી વ્રત, ઉપવાસ, ભજન કીર્તન અને આરતી તથા પૂજન કરી ઘરમાં પવિત્ર વાતાવરણ રાખી શ્રદ્ધાપૂર્વક વ્રત કરનાર પર દશામાં પોતાના આશીર્વાદનો વરસાદ કરે છે અને તેઓની બગડેલી સ્થિતિ પણ સુધરી જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી દશામાના ભક્તોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, જેમાં સાક્ષાત હોવાની ગવાહી પૂરી પાડે છે. શ્રાવણ સુદ દસમના દિવસે આ વ્રતનું ઉજવણું કરી માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે પણ સુરત શહેરમાં માઈ ભક્તોએ રંગેચંગે માતાજીની મૂર્તિઓ લાવી સ્થાપન કર્યું હતું અને શ્રદ્ધાપૂર્વક 10 દિવસ સુધી દશામાની આરાધના કરી હતી અને વ્રતના અંતિમ દિવસે એટલે કે શ્રાવણ સુદ દસમના દિવસે ઉજવણું કરી મોડી રાત્રે ભક્તો વાતે ગાતે માતાજીની મૂર્તિઓના વિસર્જન માટે શહેરના વિવિધ તાપી નદીના ઓવારા ઉપર પહોંચી ગયા હતા તથા અંતિમવાર માતાની આરતી કરી તેમને ભારે હૈયે વિદાય આપી હતી. કામરેજના વાવ ગામથી જોખા ગામનો જોડતો રસ્તો ઘણો બિસ્માર થઈ ગયો છે. મસ્ત મોટા ખાડાથી લોકો પરેશાન થઈ ગયા હોવા છતાં પણ તંત્રને લોકોની આ સમસ્યા પણ બિલકુલ નજરે ચડતી નથી. કામરેજ તાલુકાના વાવ ગામથી જોખા, ઓરના, આસ્થા વગેરે ગામોને જોડતો રોડ સાવ બિસ્માર થઈ ગયો છે. વાહન ચાલકો તેમજ આજુબાજુના ગામોના ખેત મજૂરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ હાઈવેને જોડતો હોય સ્થાનિક પ્રજા માટે જીવાદોરી સમાન છે, પણ આ રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે લોકોએ લાંબે ફરીને કામરેજ 4 રસ્તા આવવું પડે છે, જેનાથી લોકોના સમય તેમજ ઈંધણનું
આંધણ નીકળી રહ્યું છે. ટુ વ્હીલર ચાલકોના સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે, જેથી આ રસ્તો ફરી જલ્દી બની જાય તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. તાલુકા તેમજ જિલ્લા પંચાયત ભાજપની છે, તેમજ હોદ્દેદારો અને પદાધિકારીઓ પણ આ જ ગામોમાંથી આવે છે. તેમ છતાં આ ગામોની પ્રજાને તકલીફ પડી રહી છે તે વિચાર માંગતી બાબત છે. મુકેશ રાજપૂત, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ. હાલ જ્યાં જોઈએ ત્યાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે, ત્યારે પ્રકૃતિને બચાવવાના પ્રયાસ રૂપે સુરત જિલ્લાના નાનકડા ભાંડુત ગામે 1500 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શિવજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. ત્યારે ઓલપાડ તાલુકાના દરિયાકાંઠે આવેલા ભાંડુત ગામે રૂઢેશ્વર મુઢેશ્વર મહાદેવનું મંદિર હાલ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભાંડુત સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રૂઢેશ્વર મુઢેશ્વર મહાદેવ મંદિરના પરાગણમાં સ્વાતંત્ર્ય દિનની બપોરે વૃક્ષારોપણનો કાર્યક્રમ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે મંદિરમાં 1500 જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ખાસ હાજરી આપનાર ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું કે આજે દેશભરમાં ગ્લોબલ વોર્મિંગને લીધે દેશ કોન્ક્રીટના જંગલમાં દટાઈ રહ્યો છે, ત્યારે આવા કાર્યક્રમો સરાહનીય છે. બાઇટ VO2 ભાંડુત ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના કેટલાક જાગૃત યુવાનોએ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવાનું આયોજન કર્યું હતું, જે બાદ તમામના પ્રયત્નોથી ભગવાન શિવના પટાગણમાં 1500 વૃક્ષોનું રોપણ શક્ય બન્યું હતું. ત્યારે આવા વૃક્ષો થકી જ આપણી પ્રકૃતિને બચાવી શકાશે અને અન્ય ગામડાઓ પણ આવા કાર્યક્રમો થાય તેવી અપીલ કરવામાં આવી હતી. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. શ્રાવણ મહિનો હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર માસ તરીકે ઓળખાય છે અને આ શ્રાવણ માસમાં અનેક ધાર્મિક ઉત્સવો ઉજવતા હોય છે. તેમાં દશામાના વ્રતનું ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ મહત્વ છે. દિન પ્રતિદિન દશામાના ભક્તોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માંડવી નગરમાં અષાઢી અમાસથી શરૂ થયેલા દશામાના આ વ્રત દરમિયાન 150થી 200 જેટલી દશામાની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. 10 દિવસ બાદ ગુરુવારની મોડી રાત્રિએ ભક્તોએ ભારે હૈયે મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. માંડવી નગરમાં છેલ્લા 10 દિવસથી દશામાના વ્રત નિમિત્તે ઠેર ઠેર દશામાની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું અને 10 દિવસથી દરેક જગ્યાએ પૂજા પાઠ તથા ભક્તિભાવપૂર્વક ભજન કીર્તન થતા હતા. ત્યારે વ્રતના છેલ્લા દિવસે ગુરુવારની સાંજે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવાનો સમય આવતા જ ભક્તજનોમાં એક અનેરો ઉમંગ જોવા મળ્યો હતો અને ઢોલ નગારા સાથે નીકળેલી ભક્તજનો ડીજેના તાલે મોડી રાત સુધી ઝૂમતા રહ્યા હતા. માંડવીનગરના તાપી ઓવારે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા ભક્તજનોની ભીડ જામી હતી. તાપી નદીમાં પાણી વધારે વહેતું હોય માંડવી નગરપાલિકાના પ્રમુખ નટુભાઈ રબારી પોતે ત્યાં હાજર રહ્યા હતા અને ખડેપગે દેખરેખ હેઠળ નગરપાલિકાના અગ્નિશામક દળના જવાનોને જરૂરી સૂચનો કરતા રહ્યા હતા. રાજ્ય સરકારમાંથી જે અમને બે લાઇટ મળી છે, જેનો ઉપયોગ આજે અમે કરીએ છીએ અને ટ્રાફિકમાં પાણીઓ પણ ફૂલ હોવાથી ટ્રાફિકમાં કોઈનો કોઈ આકસ્મિક બનાવ ન બને એટલા માટે અમારા ફાયર બ્રિગેડનો સ્ટાફ આખો તેમજ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ તેમજ અમારો બંદોબસ્ત મૂક્યો છે અને લોકોને તકલીફ ન પડે એ માટે ખાસ અમે ચુસ્ત બંદોબસ્ત રાખી દેખરેખ રાખી છે અને દશામાની મૂર્તિઓનું સારી રીતે વિસર્જન થાય એવી સૌને હું શુભેચ્છા આપું છું. દશામાના વર્ષના બધી બહેનોને હું શુભેચ્છા પાઠવું છું અને મારા માંડવી નગરનો આ પ્રસંગ સારી રીતે. નગરપાલિકાનું અગ્નિશામક દળ પણ ભક્તજનોની ભીડમાં કોઈ સમસ્યા પેદા ન થાય તે માટે સતત દોડતા રહ્યા હતા અને તાપી નદીના બંને કાંઠે વહેતા પ્રવાહમાં નગરપાલિકાના ફાયરના જવાનોએ સાવચેતીપૂર્વક પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. જ્યારે ભક્તજનોએ જાણે હૃદયપૂર્વક મા દશામાને વિદાય આપી હતી. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ 15મી ઓગસ્ટના રોજ પેટ્રોલિંગમાં હતી, ત્યારે શંકાશીલ હાલતમાં ઝડપાયેલા ઈસમની પૂછપરછ કરતા સલાબતપુરા પોલીસ મથકનો ગુનો ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 2000 કબજે લીધા હતા. 15મી ઓગસ્ટના દિવસે ડીસીબી પોલીસ બંદોબસ્તમાં હતી અને તે દરમિયાન ભેસ્તાન આવાસનો આબિદ ઉર્ફે ગરદુલ્લા શેખ નામનો ઘરફોડ ચોર ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો હતો. આબિદ ઉર્ફે ગરદુલ્લાની પોલીસે પૂછપરછ કરતા તે ગભરાઈ ગયો હતો અને સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી રોકડા 2000 રૂપિયા કબજે કર્યા હતા અને વધુ પૂછપરછ દરમિયાન સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી ચોરેલા 8000 રૂપિયા પણ પોલીસને આપ્યા હતા.
આબિદ ઉર્ફે ગરદુલ્લાની વધુ પૂછપરછ માટે સલાબતપુરા પોલીસે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી તેનો કબજો લીધો હતો. સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના ખિસ્સામાંથી મોબાઈલ તફડાવનાર ચોરને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી પોલીસે 8,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ જપ્ત કર્યો હતો. ડીસીબી પોલીસ મથકમાં ઉભેલો આ શખ્સ મોબાઈલ ચોર છે કે જેને શંકાના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અટકાવી પૂછપરછ કરતા તેણે રેલવે પોલીસ મથકનો ગુનો ઉકેલાયો હતો. ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે 19 વર્ષીય મિથુન આનંદ ગોડ નામનો યુવાન શંકાશીલ હાલતમાં નજરે પડતા તેને અટકાવીને પોલીસે પૂછપરછ કરી હતી, જેનો સંતોષકારક જવાબ નહીં આપનાર મિથુનની અટક કરીને 8,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ કબજે લીધો હતો અને વધુ પૂછપરછ કરતા મિથુને કબૂલ્યું હતું કે તેણે આ મોબાઈલ રેલવે પોલીસ મથકની હદમાંથી ચોર્યો હતો, જેથી રેલવે પોલીસે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી કબજો લઈને મિથુનની વધુ તપાસ હાથ ધરી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. શેરબજાર માટે શુક્રવાર બન્યો બ્લેક ફ્રાઈડે. 769 પોઈન્ટનો કડાકો, રૂપિયો સૌથી નીચા તળિયે, તો સોના ચાંદીમાં આવી તેજી. ડાંગના સુકમાળા ગામના ઘર આંગણે દીપડીએ આપ્યો 2 બચ્ચાને જન્મ. રહેણાંક વિસ્તારમાં બનેલી ઘટનાથી લોકોમાં ડરનો માહોલ. દસ દિવસની ઉપાસના પૂજા બાદ મા દશામાએ લીધી વિદાય. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પ્રતિમાઓનું કર્યું વિસર્જન. ઓગસ્ટ ભારતના સ્વતંત્ર દિને રાંદેરમાં યુવાનોએ બાળ્યો પાકિસ્તાનનો ધ્વજ. પાકિસ્તાન સામે ભભૂકતો રોષ. ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગમાં ઝડપી પાડ્યા ચોરોને. સલાબતપુરાનો ઘરફોડ ચોર ઝડપાયો તો રેલવે સ્ટેશનથી મોબાઈલ ચોરનો શખ્સ ઝડપાયો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.